સુરેન્દ્રનગર ચોટીલાના નાના મેલડી ગામ નજીક હાઈવે પર મંદિરના સાધ્વીને માર મારી લૂંટ કરી અજાણ્યા 5 આરોપીઓ ફરાર। અજાણ્યા આરોપીઓ પાછળના ભાગથી મંદિરમાં પ્રવેશી સાધ્વીના રૂમમાં ઘૂસી સોના ચાંદીના ઘરેણા રોકડ રકમ લૂંટી થયા હતા ફરાર। આરોપીઓએ રૂમમાં સાધ્વીની હાજરીમાં દરેક માલ સામાન વેરવિખેર કરી સાધ્વીને માર મારી લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા। ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી સાધ્વીને ફરિયાદ લઈ અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપવા ચક્રે ગતિમાન કર્યા છે। હવે મંદિરમાં પણ લૂંટનો બનાવ બનતા ભગવાન પણ સુરક્ષિત ન હોય તેવો ઘાટ સર્જાયો છે। મંદિરમાં સાધ્વીને માર મારી લૂંટ ચલાવતા ભક્તજનોમાં રોષની લાગણી, આરોપીઓને તાત્કાલિક ઝડપવા માંગ। આવી જ અપડેટ્સ માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો। આજરોજ વહેલી સવારે એટલે કે આજે 6 તારીખના વહેલી સવારે 3 થી 4 વાગ્યાના અરસામાં ચોટીલા પોલીસ સ્ટેશનની હદમાં હાઈવે ઉપર જે નાની મોલડી જે ગામ આવેલું છે ત્યાં નાગરાજ હોટલની બાજુમાં એક જે છે માતાજીનું મંદિર આવેલું છે। એ મંદિરની બાજુમાં એક સાધ્વીબા જે પોતે વર્ષોથી ત્યાં રહી અને મંદિરમાં સેવા કરે છે એ ઓઈડીમાં ત્યાં પોતે રહે છે અને ત્યાં જેમનો બધો સામાન જે રાખતા હોય છે ત્યાં એક બનાવ બનેલો છે। આ બનાવમાં રાત્રે અજાણ્યા 5 ઈસમો જે છે એ પાછળની એમના ઓઈડીની બારીને તોડી અને ત્યાંથી અંદર ઘૂસી અને પછી એમને ત્યાં પોતે જે સાધ્વી જે અમરબા જે છે એમને જબરદસ્તી ત્યાં એમને રાખી અને એમની હાજરીમાં જે ત્યાંથી જે પણ રોકડ અને સોના ચાંદીનો જે પણ થોડો ઘણો જે સામાન હતો એ ત્યાંથી ચોરી કરી અને પોતે ત્યાંથી ભાગી ગયેલા છે। આ ઉપરાંત સામાન પણ ઘણો ખરો વેરવિખેર કરી અને સામાનને નુકસાન પણ એમણે પહોંચાડેલું છે। આ બનાવની જાણ જે છે એ એમણે જ્યારે પોલીસને કરી તો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને તમામ ટીમો દ્વારા જે છે તપાસ જે છે આગળ વધારવામાં આવી છે। હાલ જે છે એ ચોટીલા પોલીસ સ્ટેશનમાં એમની ફરિયાદના આધારે બીએનએસની કલમ 310(2), 331(6), 115(2), 351(3), 324(2) તથા જીપી એક્ટની કલમ 135 મુજબનો જે છે એ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને અલગ અલગ ટીમો જે છે એને કાર્યરત કરી અને ખરેખર આમાં કોણ આરોપીઓ છે એમને વહેલી તકે પકડી અને ગુનો શોધી કાઢવા માટેના પ્રયત્નો હાલ ચાલુ છે।